નમસ્કાર મિત્રો ભારત પાકિસ્તાન યુદ્ધને લઈને જે સરકાર દ્વારા 5 મોટા નિર્ણય લેવામાં આવ્યા છે જે દરેકને જાણવા ખૂબ જ જરૂરી છે તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું તો વિડીયોમાં અંત સુધી જોડાઈ રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો। મિત્રો ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે જે સરકારનો મોટો નિર્ણય ગુજરાત સહિત દેશની બોર્ડર નજીકના રાજ્યોમાં સ્વાસ્થ્ય મંત્રાલય અને એમ્સે તમામ તબીબીની રજાઓ રદ કરી। આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જે શુક્રવારે તાત્કાલિક અસરથી તેના તમામ અધિકારીઓની રજાઓ રદ કરીને કટોકટીનો આદેશ જારી કરવામાં આવ્યો છે। તો દેશમાં જે બોર્ડર વિસ્તારના રાજ્યોની અંદર તમામ તબીબી અધિકારીઓની રજાઓ રદ કરવામાં આવી છે। ત્યારબાદ મિત્રો ભારત પાકિસ્તાન યુદ્ધને લઈને જે ખોટી અફવાઓ ફેલાવે છે, ખોટા સમાચાર ફેલાવે છે, તો એમના માટે માહિતી પ્રસારણ અને મંત્રાલયે જે મીડિયા અને સોશિયલ મીડિયા માટે માર્ગદર્શિકા જાહેર કરી છે જેથી અફવાઓ અને ખોટા સમાચાર ફેલાવતા લોકોને અટકાવી શકાય। સરકારે ફેક ન્યૂઝ જે રોકવા માટે મેટા એક્સ જે ટ્વિટર પર વધુ કડક નિયમો બનાવશે અને દરરોજ 1000 થી વધુ પોસ્ટ દૂર કરવાની સૂચનાઓ આપવામાં આવી છે અને 8000 એકાઉન્ટ જે બંધ કરી દેવામાં આદેશ આપવામાં આવ્યો છે। તો મિત્રો ભારત પાકિસ્તાન યુદ્ધ વચ્ચે જે ખોટા સમાચાર ખોટી અફવાઓ ફેલાવે છે તો આવા દરેક એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવશે અને દરેક પોસ્ટ જે દૂર કરવામાં આવશે જે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે જેથી જે સામાન્ય નાગરિક છે જે જાહેર જનતા છે તે ખોટા અથવા તો ગેરમાર્ગે ના દોરાય। ત્યારબાદ મિત્રો 9 રાજ્યોમાં 32 એરપોર્ટ જે 15 મે સુધી બંધ અને કેદારનાથ માટે જે હેલિકોપ્ટર સેવા પણ બંધ કરી દેવામાં આવી છે। ગુજરાતમાં 8 જિલ્લાઓમાં જે 15 મે સુધી એરપોર્ટ સેવા બંધ કરી દેવામાં આવી છે જેમાં ભુજ, જામનગર, કંડલા, કેશોદ, મુન્દ્રા, નલિયા, પોરબંદર અને રાજકોટ સહિત જે 8 જિલ્લાઓની અંદર જે એરપોર્ટ સેવા છે જે 15 મે સુધી બંધ કરી દેવામાં આવી છે। ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે જે ઇન્ડિયન ઓઇલ કંપનીઓનું મોટું નિવેદન, ગભરાશો નહીં, દેશમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક છે અને અમારી સપ્લાય લાઇન જે સામાન્ય રીતે કામ કરી રહી છે। ત્યારબાદ મિત્રો એટીએમ અને બેંકોને લઈને જે ખૂબ મોટી અફવાઓ ફેલાઈ રહી છે તો એમને લઈને પણ મોટી જાહેરાત કરવામાં આવેલી છે કે એટીએમ બંધ થવાના સમાચાર જે નકલી નીકળ્યા છે। બેંકોએ કહ્યું કે તેમની પાસે રોકડ જે પૂરતા પ્રમાણમાં છે। જે એસબીઆઈ, પંજાબ નેશનલ બેંક સહિત દરેક બેંકોએ કહ્યું કે એટીએમ અને ડિજિટલ સેવાઓ જે સંપૂર્ણ રીતે કાર્યરત છે જેથી ખોટી અફવાઓમાં આવવું નહીં અને ગભરાવું નહીં। ત્યારબાદ મિત્રો ભારત પાકિસ્તાન યુદ્ધ વચ્ચે જે સરકારે દરેક ટેલિકોમ કંપનીઓ જે એરટેલ, આઈડિયા, વોડાફોન, જીઓ દરેક ટેલિકોમ કંપનીઓને તાત્કાલિક આ કામ કરવા સૂચના આપી છે। ખાસ કરીને આંતરરાષ્ટ્રીય સરહદની જે 100 કિલોમીટર અંદર આવતા દરેક વિસ્તારમાં તેમનો ટાવર કાર્યરત રહે તે માટે આદેશ આપવામાં આવ્યો છે। ત્યારબાદ મિત્રો જે પાકિસ્તાન દ્વારા કરવામાં આવતા જે સાયબર એટેકને લઈને પણ જે નિર્મલા સીતારમણ દ્વારા મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં બેંકો અને વીમા કંપનીઓને મહત્વપૂર્ણ નિર્દેશ આપવામાં આવ્યા છે। જે ઇન્ટરનેટ બેન્કિંગ અને યુપીઆઈ જેવા ડિજિટલ ટ્રાન્ઝેક્શન સાધનો સહિત બેન્કિંગ ક્ષેત્રની ઓપરેશનલ અને સાયબર સુરક્ષાની જે તૈયારીઓની સમીક્ષા કરી હતી। તો મિત્રો જે પાકિસ્તાન દ્વારા જે સાયબર એટેક કરવામાં આવે તો એમની સુરક્ષા માટે જે નિર્મલા સીતારમણ દ્વારા મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં ઇન્ટરનેટ બેન્કિંગ અને યુપીઆઈ જેવા જે ડિજિટલ ટ્રાન્ઝેક્શન સાધનો સહિત જે બેન્કિંગ ક્ષેત્રના ઓપરેશનલ અને સાયબર સુરક્ષાની જે તૈયારી કરવા માટે જે નિર્મલા સીતારમણ દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી। ત્યારબાદ મિત્રો ભારતીય સેનાની ભરતીમાં જે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। જે વધુને વધુ અગ્નિવીર સૈન્યની ભરતી થાય એ માટે દોડની અંદર જે સમયગાળાની અંદર 30 સેકન્ડનો વધારો કર્યો છે। ભારતીય સેનાએ જે અગ્નિવીર ભરતી પ્રક્રિયામાં જે મોટો ફેરફાર કર્યો છે જેમાં 1600 મીટર દોડનો સમય જે 30 સેકન્ડ વધારીને 6 મિનિટ અને 15 સેકન્ડ કરવામાં આવ્યો છે। આ સાથે વધુને વધુ ઉમેદવારો જે દોડમાં પસંદગી કરાય એ માટે આ ફેરફાર કરવામાં આવ્યો છે। તો ભારતીય સેનાની ભરતીમાં પણ જે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે કે દોડની અંદર 30 સેકન્ડનો સમયગાળો વધારી દેવામાં આવ્યો છે। હવે 1600 મીટર દોડ છે જે 6 મિનિટ અને 15 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે।